કાળી સૌદેશ એવી ભૂતડું એટલે રવિવારીમાં આવવાનું હતું. નહીં, આપણે શોપિંગ કરવા જવાનું. આ શોપિંગ કરવા તો આપણે રવિવારીમાં આવી ગયા. કેમ લાગશે તમને? જો પાછળની સાઈડ અહીં તમને દેખાતો જ હશે આપણો સ્ટુડિયો ઓલરેડી થઈ ગયો છે કમ્પ્લીટ. જોવો છે હમણાં તમને બતાવવા. પપ્પાને ફોન કરે ઈ આપે. એમ હા, એની પાસે ઘણા પૈડા. એમ હા, જૂના જાણીતા આ લાલ ટેટા. જો આ આપણી બેસ્ટ ક્વોલિટી હોય ને તો તાજ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો એવો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આજે તો શું છે કાળી ચૌદશ. શું કેવું આનું હેપી કાળી ચૌદશ કેવું, શુભ કાળી ચૌદશ કેવું? કાળી ચૌદશ ની તો કાંઈ નથી આવતું લગભગ. કહેવાય કાળી ચૌદશ ની દી કઈ સત્તરદશી. હેપી સત્તરદશી. હાલો માં આપણે મહાકાળી માતાજીનું કહી દે ને, મહાકાળી લક્ષ્મીમાં. ઓલા મને લક્ષ્મીમાં યાર કાલનું હું મારા મગજમાં સડી ગયું છે ને કાંઈ નહીં. લક્ષ્મીમાં ધનલક્ષ્મીમાં એમ જ થઈ છે. મહાકાળી માતાજી જો હવે મસ્ત તૈયાર થઈ ગયા છીએ. અને એટલે હું તો તૈયાર તો ઠીક જ છો છે, કારણ કે આપણે રૂમમાં રિનોવેશન કરવાનું છે અને એ કામ ચાલુ કરવાનું છે આજે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો એટલે તમને પણ ખ્યાલ આવી જાય હું કરવાના છે હું નહીં. પણ અત્યારે જવાનું છે અમારે થોડી ઘણી શોપિંગ કરવા. તો હવે જવાનું છે શોપિંગ કરવા, કેમ કે બે બાળકોની કોઈ વસ્તુ કંઈ શોપિંગ કરી નથી આપણે, એટલા માટે થોડી ઘણી શોપિંગ કરી આવીએ. જો અત્યંતાબેન તૈયાર થઈ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશો. અહીંયા જો કાળી સૌદેશ એવી ભૂતડું અમારે છે ને ખરીદી કરવા જવું છે. જો આનું રિનોવેશન આ બધું કામ કરવાનું હતું પણ હવે પછી કરશું. પેલા ખરીદી કરી આવી. આપણે ખરીદી બાકી આ છેલ્લો દિવસ જ છે હવે. તો આ છેલ્લો દિવસ પછી હવે જો અમુક કાલ દિવાળી મનાવશે તો કાલ મનાવશું, પ્રોમ દિવસ મનાવતો પ્રોમ દિવસ. કહેજો કે તમારી દિવાળી કે હા હાચી હતો. ખાસ કરીને ફેમિલી કોમેન્ટ કરીને જોતો કે 20 તારીખે દિવાળી છે કે 21 તારીખે દિવાળી છે. અમે તો હકીકત કેટલા દિવસ થયા બહુ એટલે બહુ કન્ફ્યુઝ છીએ. તો ખાસ કરીને તમે કોમેન્ટમાં જણાવો પ્લીઝ. આ એક કોમેન્ટ કરજો નાની અમથી. પપ્પા અમારે તો બબે દિવસ ફટાકડા ફોડે ને ઝાઝા લઈ. તમારે બબે દિવસ ફોડવાના તો અમારે પછી બબે દિવસના ખર્ચા ન વધી જાય. આઈ તો ઝાઝા લઈ દેજો. આજે ફટાકડા લઈ દેજો અને પછી પૂરા થઈ જાય ને આજે કાલે લઈ દેજો. હા તે સારું, હાલો હવે જઈ શોપિંગ કરવા. હવે આ તો ફેમિલી આપણને રવિવારીમાં લઈને જઈ આવી. મેં કીધું ક્યાંક શોપિંગ કરવા જવું છે સારી જગ્યાએ. આ તો રવિવારીમાં લઈને જઈ આવી. જો આવા કપડાને આ બધું જોવા મળ્યું. જો અત્યંતાના ફેનિલના કા. હા, એટલે રવિવારીમાં આવવાનું હતું. નહીં, આપણે શોપિંગ કરવા જવાનું. તો આ શોપિંગ કરવા તો આપણે રવિવારીમાં આવી ગયા. કાંઈ નહીં, જો સારી વસ્તુ લાગશે તો આપણે લેવું જોઈએ. હવે ફેમિલી અહીંયા જો ફટાકડા આવી ગયા ને, આ બે અમારા બાળકો અહીંયા ઊભા રહી ગયા. જો આ બધા ફટાકડા ભળી ગયા ને, જો સુતળી બોલ. અમારા બે બાળકો અહીંયા ઊભા રહી ગયા કે ફટાકડા લેવા છે. મસ્ત અહીં બંદૂકો ને એવું છે, બીડી બોમ્બ છે અને આ નવી વેરાયટી છે. જો આ બીડી બોમ્બ છે, અલગ જ આવે છે. લક્ષ્મી માતાજીની જો મસ્ત ફોટા અને મસ્ત છે. કાંઈ નહીં, હમણાં પછી લઈ બરાબર, હમણાં લઈ હો. પર્સ ને જો પેલું મસ્ત છે બધું. કાંઈ નહીં, આગળ જો. અને આપણા ફેવરેટ કયા ખબર? જૂના જાણીતા આ લાલ ટેટા. જો આપણી બેસ્ટ ક્વોલિટી હોય ને તો તાજ. આ કેટલા વર્ષ થઈ જાય છે ને, આ કેટલા વર્ષ થઈ જાય ને, આ વર્ષો જૂના. પપ્પા આઈ તે બીડી બોલ. આ બધા બીડી બોમ્બ છે. એ આ શું કરે છે? ફટાકડા લેવા છે? હે લેને કા હે કે બેચને કા હે? लेने का है कि बेचने का है? बेचने का है. जो भाई ऐसे लोगों को ये स्टॉल करके बैठे हो ने, उसके पास से जरूर से फटाखा लेने का, क्योंकि उसकी दीपावली भी अच्छी जाए ऐसी मैं प्रार्थना करता हूँ. मस्त है ये लोग शॉपिंग का बेच रहे हैं यहाँ पे. પણ ફટાકડા જ છે. કાંઈ નહીં, હાલો આગળ જોઈએ. હવે સારું ફેમિલી, હવે જો ખરીદી કરીને આપણે આવી જશે અને હવે જો ઘરનું રિનોવેશન સ્ટાર્ટ થઈ ગયું છે.
જો આ ભાઈ આવી જશે અમારે રિનોવેશન કરવા. હવે જોઈ હવે કાંઈ નહીં, તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવો એટલે તમને ખ્યાલ આવી જાય શું કરવાના છે આપણે. સારું ફેમિલી, આપણે જો કામકાજ હવે થઈ ગયું છે ચાલુ. જો અહીંયા આ છે આપણે વોલપેપર. તો એ દિવાળી છે ને આપણે વોલપેપર મારવાના છે. તો જોઈએ હવે કેવા લાગે કેવા નહીં. હવે અત્યારે કામ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે કાંઈ નહીં, આગળ તમે જોતા જાઓ. જો કે કેમિકલ મારવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો ફેમિલી આપણે કામકાજ ચાલુ થઈ ગયું છે. આપણે મંદિરવાળી દિવાલ હતી ને ત્યાં કામ ચાલુ કરી દીધું છે. જોવો તમે ખાલી, અને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો જોવો કેમ લાગશે તમને. જોવો કામ ચાલુ છે હજી, અને પરફેક્ટ આગળ લાગી જાય ને 3 સાઈડ એટલે હું તમને બતાવું આગળ. તો ફેમિલી હવે તમે જોવો છો મારી પાછળની સાઈડ, અહીં તમને દેખાતો જ હશે આપણો સ્ટુડિયો ઓલરેડી થઈ ગયો છે કમ્પ્લીટ. જોવો છે હમણાં તમને બતાવો આગળ. જોવો કેમ લાગે છે તમને અમારો સ્ટુડિયો. આ જો અહીં બેઠી કેમ લાગે? હવે આપણે યુટ્યુબ ફેમિલી કહે કે તમને કેમ લાગે, અમને તો ગમ્યું, તો મસ્ત થઈ ગયું. જો કેવું થઈ ગયું. અને આજે મેન ડિઝાઇન બતાવું. જો આ દિવાલે અને પાછળની દિવાલે આ 3 છે આવા છે એમ, અને આગળ ટીવીની સાઈડ આવા છે. જો કેવી રૂમ તમને લાગે એ કહેજો, ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કે રૂમ તમને કેમ લાગે. જો આપણું આમ તો એમ જ કહેવાય આપણો યુટ્યુબ સ્ટુડિયો થઈ ગયો છે કમ્પ્લીટ, બરાબર. રૂમ નહીં સ્ટુડિયો. કાં કઈ નહીં, અમારો તો મસ્ત મજાનો સ્ટુડિયો તૈયાર થઈ ગયો છે. બધે આપણે વોલપેપર લાગી ગયું છે ને હવે શામાં ગોઠવવાનો છે. અને મંદિરને જો મસ્ત વાર્નિશ લગાવી. હા, આપણે માતાજીનું મંદિરે જો મસ્ત વાર્નિશ લગાવી દીધું છે. એ થઈ ગયું છે આપણે કમ્પ્લીટ. દિવાળીમાં આપણે બધું કરી તો માતાજીના મંદિરને કરી દઈએ ને આપણું કમ્પ્લીટ. ઘર સારું કરી તો ભગવાનનું ઘર પહેલા સારું કરવું પડે એમ. નવું ન લઈ તો કઈ ને આપણે કલર તો કરી કે ને એમ. આ મંદિર પરફેક્ટ છે. અમુક વસ્તુ ભલે જૂની થઈ જાય પણ એમાં આપણી જૂની યાદો જોડાયેલી હોય. અને આ છે ને લકી મંદિર છે. આ મંદિર છું પછી અમારે ઘણી બધી વસ્તુ થઈ ગઈ ને એટલે અમારું લકી મંદિર છે. એટલે આને અમારે આમ જ રાખવાનું છે. મસ્ત આપણે કલર કરી નાખવાનો એટલે રેડી. અને ભાઈ તમને ગોઠવવાનો છે તો સામાન ને આ બતાવવા હાટો યુટ્યુબ ફેમિલી તમને ખાસ કરીને બતાવવા માટે જ અમે સામાન ગોઠવો નથી હજી. હવે પછી ગોઠવશું સામાન. ભાઈ તને કેમ લઈ ગયું? સાચું કહેજે. એકદમ રેડી. આમ તારે કરાવવું છે આવું? લાવો પૈસા. એમ એમ હમણાં નવી ગાડી લીધી છે કા? હવે 4 વ્હીલ કેદી લેવી? સારું ભાઈ, આવતી દિવાળીએ 4 વ્હીલ કા? સારો હવે મારે છે જમવાનું બાકી, અને વાગી ગયા છે અત્યારે 10, અને ફટાકડા લેવા જવાના છે. બાળકો ક્યારના ઉતાવળા છે. ચાલો હું ગાયકામાં જમી લઉં અને પછી જઈએ આડી ફટાફટ ફટાકડા લેવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. અને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અમારો રૂમ અથવા અમારો સ્ટુડિયો તમને કેવો લાગ્યો. હવે આવી જાય ફેમિલી ફટાકડા માટે. જો આ 4 બાળકો આવી ગયા છે કા? આવી જાય ફટાકડા લેવા ને? હાથમાં ફોડાય. જા જો ફટાકડા લેવા. આમ જો અહીંયા જો મસ્ત છે ને, અહીંયા જો મસ્ત બધા ફટાકડા લાગી ગયા છે. હવે આમાં કાંઈક ધ્યાનમાં આવે ને, આખી લાઈન લાગી ગઈ છે મોટી જબર. જો આ સાઈડમાં એમ છે, આખી લાઈન અહીંયા લાગી ગઈ છે. કાંઈ નહીં, એવું જોઈએ આવે બાળકોને ધ્યાનમાં આવે એ પ્રમાણમાં આપણે કાંઈક ફટાકડા લઈએ. હવે સારું, હવે થોડા ઘણા ફેમિલી ફટાકડા આપણે લીધા છે. અને આ જોવો હવે અહીંથી થોડા ઘણા અહીંથી લીધા છે થોડા ઘણા. હવે આ અમારા દીપકે ને એને જો હવે બાળકો ને બધા જો હવે જોઈએ હવે કેમ લાગે છે કેમ નહીં. હવે અહીંથી કેમ આવ્યા કઈ જાનમાં આવ્યા ફિનિલભાઈ? લીધા છે? સારું સારું જો. હવે છે ને ફેમિલી ફટાકડા લઈને હવે છે ને થાકી ગયા છે, કારણ કે એટલા બધા ટાઈમ ભયો છે ને વાત જાવ જો. અહીં નકરા લાઈન કરીને બધા બેસી ગયા છે ને, તો આખી આમને ક્યાંય ક્યાંય લાઈન છે, ક્યાંય દેખાય એમ નથી એવડી લાઈન છે. જો ઓલા ખૂણા વધી છે, આ ખૂણેથી માંડીને ઓલે પણ. અને જો આ બધા લઈ લીધા. જો હવે એક જ વસ્તુ બાકી. કેટલા બધા લઈ લીધા ફટાકડા. હજી લેવાના
હવે શું બાકી છે? લાલ ટેટા. લાલ ટેટા. હા. તમારે શું છે? આવી ગયા પોપ પોપ આવી ગયા. આ જરા. શું લીધા? લાલ બધા. શું લીધું? બધું બધું. પોપ પોપ લીધા, પપ્પા લીધા બધું. બીડી બોમ્બ લીધા. હા તે હારું જોઈ લે. થોડીક વસ્તુ બાકી છે, હવે લઈ લઈ કાકા હવે ધ્યાનમાં આવે તો. સારું ફેમિલી, જો ફટાકડા મસ્ત લઈને આવ્યા છે ઘરે અને લાઈન કરી દીધી છે આપણે. જો દુકાન કરી દીધી. હાલો. જો કેટલી વસ્તુ લઈ લીધી. જો આવી ગયો ને બધું. સમજો. 4 રૂપિયાને એક બાંધો. એવું છે? જોયા ફટાકડા તારી હાટું? તારી હાટું આ ફૂલ જર બીજું શું હોય? ફોડવાથી ફટાકડા મને ગમે જ નહીં. છોકરાને ગમે ને. મને તો જો આને જો આગળ ઊંચી કરી દીધી. સ્પેશિયલ આ બે જો એક આ વાહ 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 આ વાહ. વર્ષેથી આપણે ફટાકડા લેવાનું મુહૂર્ત કરી દીધું. અને એક આ અરે વાહ વાહ. આ તિતલી ને હજી આની તો આ લૂંટ જો તો જોવો. આ લો આખી લાઈન લઈ લીધી છે. આ બહુ મને ગમે. કાંઈ નહીં. આવજો ફેમિલી, જો આવી રીતના ફટાકડાની આપણે ચારેય બાળકોની ખરીદી કરી લીધી છે ફટાકડાની. અને જો રિનોવેશન આપણે કરાવી નાખ્યું છે મસ્ત મજાનું. જોવો તમે બધું જોયું જ છે, અહીંયા જોયું ને. તો સારું ફેમિલી, હવે આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને ખાસ કરીને આપણે આ વ્લોગ આવવાનો છે દિવાળીના દિવસે, તો હેપી દિવાળી કરી નાખજો.